ગોતા બેઠક પર ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા બન્યા છે, તેમની સાથે વાત કરીએ। કેતનભાઈ, સૌપ્રથમ તો કયા એવા મુદ્દા હતા કે જેને લઈને પ્રજાએ પસંદ કર્યા? સૌથી પહેલાં તો જે પ્રજાલક્ષી કામ અમારા વડાપ્રધાન મોદી સાહેબ કરી રહ્યા છે અને એમાં પણ અમારા ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને અમારા ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય અને મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં જે કામગીરી વિકાસની થઈ રહી છે એની ઉપર વિશ્વાસ મૂકીને અમને જનતાએ મત આપ્યા છે અને ભવ્ય વિજય અપાયો છે। વોટિંગ જે છે એ ઓછું લાગે છે? જો વિકાસના કાર્યો આટલા બધા થયા તો પછી શા માટે જે દર છે તે ઓછો રહે? ગઈ વખત કરતાં વધારે વોટિંગ થયું છે। ગઈ વખતે 13,000ની લીડ મળી હતી, આજે વખતે 23,000ની લીડ મળી છે। ક્યાંથી વોટિંગ ઓછું થયું? વિષ્ણુભાઈ, જે પ્રકારે કયા એવા કામો છે કે જે કામોને લઈને આપ માની રહ્યા છો કે પ્રજાએ પસંદ કર્યા છે અને જે હવે કરવાના છે? વોર્ડની અંદર નિરંતર વિકાસની પ્રક્રિયા ચાલુ છે। એની હાલની અંદર વિસ્તારમાં જે નવા કામોની જે અમારા ધ્યાનમાં લાવવામાં આવશે પક્ષ દ્વારા અથવા પ્રજા દ્વારા, એની પર અમે પ્રાધાન્ય આપશું। બીજું, અમદાવાદ એ 2027-29માં જે સ્પોર્ટની અંદર આગળ આવી રહ્યું છે, ત્યારે જે પ્રોજેક્ટ ચાલે છે સ્માર્ટ સિટીના, એ સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ ઉપર અમે સર્વ કાઉન્સિલરો ભેગા મળી અને એનો વિકાસ એને પ્રાધાન્ય આપશું